હાલ હવે આગળ નજર કરીશું બિઝનેસ કેપિટલ પર. માર્કેટમાં સપ્તાહની શરૂઆત સારી તેજી સાથે થઈ. નિફ્ટી આજે 25,150ને ઉપર ખુલ્યો, પરંતુ ત્યાંથી થોડો નીચે આવ્યો અને 25,100ને નજીક બંધ થયો. નિફ્ટીએ આજે 25,160ના ઉચ્ચતમ સ્તરો અને 25,077ના ન્યૂનતમ સ્તરો બનાવ્યા હતા. નિફ્ટીમાં આજે બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, જીઓ ફાઇનાન્સ અને ટ્રેન્ડ સૌથી વધુ વધનારા શેર રહ્યા હતા, જ્યારે ટાઇટન, એટર્નલ, આઈસીઆઈસીઆઈ બેંક, એમ&એમ અને અદાણી પોર્ટ સૌથી વધુ ઘટનારા શેર રહ્યા હતા. નિફ્ટીની સાથે સાથે સેન્સેક્સમાં પણ તેજી સાથે કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ 250 પોઈન્ટ જેટલો વધીને 82,450ના સ્તરને નજીક બંધ થયો છે. સેન્સેક્સે આજે 82,369ના ન્યૂનતમ સ્તરો અને 82,669ના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા હતા. આ તરફ બેંક નિફ્ટીમાં જોરદાર તેજી સાથે કારોબાર જોવા મળ્યો હતો. બેંક નિફ્ટી નવા લાઈફ હાઈ પર 57,000ને પાર પહોંચ્યો, જો કે બંધ 56,850ની નજીક આવ્યો છે. બેંક નિફ્ટી આજે 56,792ના ન્યૂનતમ સ્તરો અને 57,049ના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા છે. બેંક નિફ્ટીમાં આજે આઈસીઆઈસીઆઈ બેંકમાં જ મંદી સાથે કારોબાર જોવા મળ્યો, જ્યારે અન્ય તમામ શેરમાં તેજી સાથેના સંકેતો જોવા મળ્યા હતા. આજે પણ મિડ કેપ ઇન્ડેક્સમાં સારી તેજી સાથે કારોબાર જોવા મળ્યો. મિડ કેપ ઇન્ડેક્સ આજે 650 પોઈન્ટ જેટલો વધીને 5,965ના સ્તરે બંધાવ્યો હતો. મિડ કેપ ઇન્ડેક્સે 59,322ના ન્યૂનતમ સ્તરો અને 59,709ના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા હતા. આજે પણ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સારી તેજી સાથે કારોબાર જોવા મળ્યો. સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.5% એટલે કે 300 પોઈન્ટ વધીને 18,900ના સ્તરને નજીક બંધ થયો છે. સ્મોલ કેપ ઇન્ડેક્સે આજે 18,669ના ન્યૂનતમ સ્તરો અને 18,891ના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા છે. સોનામાં આજે મંદી સાથે કારોબાર જોવા મળ્યો. એમસીએક્સ પર સોનું ₹300 જેટલું ઘટીને 96,700ના સ્તરને નજીક પહોંચ્યું છે, તો કોમેક્સ પર સોનું ₹3,310 નજીક પહોંચી ગયું છે. જોકે આ તરફ ચાંદીમાં તેજી જોવા મળી. ચાંદીના ભાવ ₹600 જેટલા વધીને 1,06,050ને નજીક પહોંચી ગયા છે. આજે ક્રૂડમાં તેજી સાથે કારોબાર જોવા મળ્યો. એમસીએક્સ પર ક્રૂડના ભાવ $0.5 જેટલા વધીને ₹5,550 નજીક પહોંચી ગયા છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ $66 નજીક પહોંચ્યા છે, તો નેશનલ ગેસના ભાવમાં પણ ઘટાડા સાથે કારોબાર જોવા મળ્યો. નેશનલ ગેસના ભાવ $3 જેટલા ઘટીને ₹315 નજીક પહોંચી ગયા હતા.